રાજકોટની આજી નદીમાં ગંદકી મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખો વિરોધ કર્યો। નદીમાં ઉતરી જાતે સફાઈ કરવામાં આવી। જરૂર પડશે તો આગામી દિવસોમાં જેસીબી મશીનની મદદથી સાફ સફાઈ કરવામાં આવશે। કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર ઉપર પણ આક્ષેપો કર્યા। જીત બાદ મેયર રામનાથપરા મહાદેવને ધજા ચડાવવા આવે છે, પણ અહીં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા। કોર્પોરેટર વોર્ડ નંબર 15માં હું ત્રીજી વાર અત્યારે કોર્પોરેટર બનેલો છું। અત્યારે આપણે આજી નદીએ જે અમે ત્રિકમ પાવડા લઈ અને સફાઈ કરવા આવ્યા છીએ। જે રાજકોટના મેયરનો વોર્ડ છે, વોર્ડ નંબર 7, જેઓ પોતાએ કાલે એવું જાહેર કાલ પરમદી એવું જાહેર કર્યું હતું કે ભાઈ આમાં નંબર અમે અહીંયા ટેલિફોનિક જાહેર કર્યા છે, જે પણ લોકોને ફરિયાદ હોય તે અમને ડાયરેક્ટ ફોન કરી શકે। પણ આજ એના જ વોર્ડની અંદર રામનાથ મહાદેવ બિરાજમાન છે। ત્યાં જીતી ગયા પછી ધજા ચડાવવા આવ્યા હતા, પણ એને આજુબાજુની ગંદકી ન દેખાણી। બુલેટમાં બેસી અને બ્રિજનું કામ જોવા જવું પડ્યું, પણ પોતાની વોર્ડની અંદર જે રામનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં ગંદકી છે, જે ગયા વખતે પણ સફાઈ કરવામાં નહોતી આવી, જેના લીધે મહાદેવના મંદિરની અંદરમાં જેટલું પણ અંદર મંદિરમાં હતું તે પાણીમાં તણાઈને વહી ગયું હતું। જો એ સફાઈ ત્યારે કરાવી નાખી હોત તો આ મંદિરની અંદર કોઈ નુકસાન ન આવે। અને આજની તારીખમાં એ ગંદકી ડબલ થઈ ગઈ છે। હજી પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે કે અમે બધાને જાણ કરી દીધી અને કામ થઈ ગયું। તમે મીડિયાના માધ્યમથી જોઈ શકો છો, 1% કામ કરવામાં નથી આવ્યું અને ગંદકી એમનેમ જ ઊભી છે। જો હવે આ વખતે એવો વરસાદ આવ્યો તો મંદિરની અંદર ઝાઝું નુકસાન આવશે। એ ન આવે એના માટે અમે આજે ત્રિકમ પાવડા લઈને સફાઈ કરવા આવ્યા છીએ, અને આગામી દિવસોમાં જો સફાઈ કરવામાં નહીં આવે તો અમે જેસીબી લઈને મંદિરની આજુબાજુ સફાઈ કરશું।